આપ સૌનું સ્વાગત છે આજના એક નયા ટ્રેડિંગ વિડીયોમાં. તો આજે આપણે વાત કરીશું આજનું ટ્રેડિંગ સેશન તમારું કેવું રહ્યું છે, કોમેન્ટ કરી નાખજો. આપણે તો બહુ સરસ રહ્યું ને, બે ટ્રેડને ગ્રેપ કરી લીધા છે આરામથી. પહેલા ટ્રેડની વાત કરી લઈએ તો એ કઈ રીતે એક્ઝિક્યુટ કર્યો તેવું સમજાવી દઉં. સૌથી પહેલા તો આપણે અહીંયા માર્કેટ ડાઉનફોલમાં આવતું હતું. બેક ટુ બેક 3 કેન્ડલ રેડ કલરની મોટી મોટી બનાવી દીધી છે, જે બહુ મોટી સાઇઝની કેન્ડલ છે. 50 થી 70 પોઈન્ટની એક કેન્ડલ છે. અને પછી અચાનક જ માર્કેટ અહીંયા સપોર્ટ લે છે. કાલે જે મેં લેવલ આપ્યા હતા વિડીયોના એનાલાઇઝની અંદર તમે જઈને જોઈ લેજો. કાલે જે મેં લેવલ આપ્યા હતા એ જ લેવલ બધા હિટ કરેલા છે. અને અહીંયા પણ આ લેવલને માર્કેટ જેવું ટચ થયું તમે અહીંયા જોઈ શકો છો. માર્કેટમાં શું મોમેન્ટમ આવી છે. આ માર્કેટનું જે લેવલ ટચ થયું અહીંયા જોઈ લો, બિલકુલ ટચ લેવલ થયું. અને આ લેવલને ટચ કર્યા પછી માર્કેટમાં જે સપોર્ટ બન્યો અને સપોર્ટ ઝોનને બ્રેક થતાં જ માર્કેટ જે મોમેન્ટમ આપી ત્યારે આપણે ટ્રેડમાં એન્ટ્રી કરી છે. તો અહીંયા આગળ એક બુલિશ કેન્ડલ બની ગઈ છે અને પછી બુલિશ કેન્ડલનું જેવું ક્લોઝિંગ થયું છે એના ઉપર જ આપણે અહીંયા ટ્રેડની અંદર એન્ટ્રી કરી છે અને 108 પોઈન્ટનો પ્રોફિટ આપણે બુક કર્યો છે અને 84 પોઈન્ટનો એસએલ રાખ્યો હતો કે ના આવે તો 84 પોઈન્ટ જશે એનો કશો વાંધો નહીં, પણ 108 પોઈન્ટ આપણે નથી જવા દેવાના. એટલે 1:1 નું આપણે કરી નાખ્યું બરોબર આજે. અને સેકન્ડ ટ્રેડ આપણને મળે છે પ્રીવિયસ ડે હાઈ. કાલે મેં તમને જે રીતના કીધું કે પ્રીવિયસ ડે નું જ્યારે પણ હાઈ તૂટે છે તો માર્કેટમાં એક મોમેન્ટમ આવે છે, બહુ જ સારી એવી મોમેન્ટમ આવે છે. તો એ તમે પકડવાની કોશિશ કરતા રહેજો. 30 દિવસમાં તમે ટ્રેડિંગ કરો તો 30 દિવસની અંદર 20 દિવસ એવા હશે જ કે જેની અંદર તમે આવી મુવમેન્ટ પકડી શકશો. 10 દિવસમાં જ કંઈક પ્રોબ્લેમ હશે કે મોમેન્ટમ ના આવે કે માર્કેટ સાઇડવેઝ થઈ જાય. બાકી તો પ્રીવિયસ ડે નું હાઈ તૂટે એટલે માર્કેટમાં મુવમેન્ટ આવે જ. અને કેમ આવે એવું તમને કહું, કેમ કે જે બાયર હોય છે આપણા, જે બાઇંગ કરીને ગયા હોય છે ઓવરનાઇટ, એ પોઝિશન બાઇંગ કરીને ગયા હોય છે સેલ માટેની. તો સેલ માટેની મોમેન્ટમ બાઇંગ કરે, બધાના સ્ટોપ લોસ હોય છે પ્રીવિયસ ડેના હાઈ ઉપર. એ બધાના સ્ટોપ લોસ હિટ થાય એટલે માર્કેટમાં શું આવે, બાઇંગ ઓર્ડર બધા પડવા માંડે. એટલે બાઇંગ ઓર્ડર પડવા માંડે એટલે સીધા સીધા બધાના સ્ટોપ લોસ હિટ થાય. અને સ્ટોપ લોસ હિટ થાય તો પછી આપણે અહીંયા પ્રોફિટ થવાનું ચાલુ થાય છે. એટલે આને આપણે તમે એસએલ હન્ટિંગ ટેકનિક બી કહી શકો છો. તો અહીંયા બે ટ્રેડ કેપ્ચર કરવામાં આવ્યા છે આજના દિવસમાં. તો હવે કાલના માટે આપણે કઈ રીતે કરવું તે જોઈ લઈએ. સૌથી પહેલા તો અહીંયા લેવલ રિમૂવ કરી દઉં. આ લેવલ મેં બધા અહીંયા રિમૂવ કરી દીધા છે અને 1 hour ટાઈમ ફ્રેમ ખોલી લઈએ. 1 hour ટાઈમ ફ્રેમ ખોલીને આપણે ચેક કરીશું કે માર્કેટમાં મોમેન્ટમ અત્યારે શું ચાલે છે. તો માર્કેટ થોડા દિવસ પહેલા સાઇડવેઝ ટાઈપ ચાલતું હતું. 1 2 3 4 5 6 7 8 દિવસથી માર્કેટ સાઇડવેઝ ટાઈપ જ ચાલતું હતું અને કોઈ પણ પ્રકારની મુવમેન્ટ નથી. ફાઇનલી અહીંયા આવીને માર્કેટે જે બ્રેકઆઉટ કર્યું ત્યાં જ માર્કેટ ફરી પાછું પહોંચી ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો માર્કેટે આ જે મુવમેન્ટ હતી ત્યાંથી બ્રેકઆઉટ કરીને સારી એવી ડાઉન સાઈડમાં મુવમેન્ટ આપી હતી. તો પછી હવે માર્કેટ ફરી પાછું તેનાથી જ લેવલ ઉપર જતું રહ્યું છે. તો તમે શું એક્સેપ્ટ કરો છો કે અહીંયાથી માર્કેટ નીચે આવી શકે એવું લાગે છે? પણ ના, એવું નથી. માર્કેટ અહીંયાથી નીચે આવે બી ખરું ને ના બી આવે. વોલ્યુમ પ્રમાણે આપણે જોવા જઈએ, વોલ્યુમ પ્રોફાઇલ ચેક કરીને આપણે જોઈએ તો વોલ્યુમ પ્રોફાઇલ પ્રમાણે તો માર્કેટ અપસાઇડની મોમેન્ટમ આપી શકે એવું લાગે છે. પણ જો અહીંયા પ્રાઇઝ એક્શન કામ કરી જાય સારું એવું અને બાયરો જો બહુ હેવી નહીં હોય તો માર્કેટ ફાઇનલી નીચે આવશે જ. અને જે નીચેના લેવલ છે એ કયા કયા છે એકવાર હું તમને જણાવી દઉં. આ 13 મિનિટ ટાઈમ ફ્રેમમાં ટ્રાન્સફર કરી લઈએ. ફિબોનાચીક હવે આપણે જોઈ લઈએ કે ફિબોનાચીક શું કહે છે. તો ફિબોનાચીક અહીંયાથી મેં લઈ લીધું છે. હવે નીચેથી ઉપર ફિબોનાચીક મારીને ચેક કરી લઈએ. લો ટુ હાઈ, લો ટુ હાઈમાં આપણે ફિબોનાચીક માર્યું એટલે આપણે 0.5 નો લેવલ આ મળે છે અને 0.6 નો લેવલ માર્ક આઉટ કરું છું. દેખો આ મેં 0.5 નો લેવલ માર્ક આઉટ કરી લીધો છે અને આ છે 0.6 નો લેવલ. જો આ લેવલ માર્કેટમાં ફરી પાછા આવે તો ફરી પાછો અહીંયાથી જ એક સપોર્ટ બનશે જ. 0.5 ના લેવલથી ને 0.6 ના લેવલથી માર્કેટ આવી શકે છે. અહીંયા કઈ રીતે આવે છે હું સમજાવી દઉં. સૌથી પહેલા તો માર્કેટ અહીંયા જો ખુલી ગયું, આ જ પોઈન્ટ ઉપર જો માર્કેટ ખુલ્યું તો માર્કેટ અહીંયાથી નીચે આવશે અને નીચે આવ્યું તો પછી માર્કેટ ઉપર જવાની કોશિશ કરશે. ના જઈ શકે તો 0.6 ના લેવલ સુધી આવશે. 0.6 ના લેવલથી પછી માર્કેટની એક અપ મુવમેન્ટ આવી શકે છે. જેમ કાલે મેં તમને કીધું હતું કે આ એક માર્કેટમાં ગોલ્ડન હવર કહેવાય, મતલબ કે ગોલ્ડન ઝોન કહેવાય. તો આ ગોલ્ડન ઝોનથી માર્કેટ ઉપર જઈ શકે છે અને કઈ રીતના ઉપર નીકળશે, અહીંયા એક સપોર્ટ કેન્ડલ બનાવશે આ ઝોન ઉપર અને ફરી પાછું એનું રિટેસ્ટ કરશે અને રિટેસ્ટ કરીને માર્કેટ સીધી અપ મુવમેન્ટ લઈ લેશે. એટલે માર્કેટમાં એન્ટ્રી કરવાનો પણ ટાઈમ નહીં મળે. તો પછી તમે જેવું અહીંયા આગળ માર્કેટ ઊભું રહે છે 15-20 મિનિટ આગળ ટાઈમ પાસ કરે છે માર્કેટ, તો સીધા તમે એન્ટ્રી લઈ લો. કોઈ બી બુલિશ કેન્ડલને જોઈને એન્ટ્રી તમે લઈ શકો છો. હવે આપણે અપ માટે જોઈ લીધો, ડાઉન માટેની તમને વાત કરી દઉં.
લેવલને રિમૂવ કરું 1 મિનિટ. લાસ્ટમાં હું લેવલ આપવાનો જ છું, તો વિડીયોમાં બના રહેજો. કાલના બધા લેવલ તમને મળી જશે. હવે 13 મિનિટ ટાઈમ ફ્રેમમાં જ તમને જણાવી દઉં કે કાલે આપણે સેલિંગ સાઇડ માટે જોતા હોય તો સેલિંગ સાઇડમાં કઈ રીતે ટ્રેડ પ્લાન કરવું. અહીંયા લો ટુ હાઈ ટુ લો ફિબોનાચીને યુઝ કરી લઈએ છીએ. ફિબોનાચીને યુઝ કરતા આપણને એક 0.5 નો લેવલ તમને મળી જાય છે. અહીંયા આ 0.5 નો જે લેવલ છે અને પ્રીવિયસ ડે હાઈ લો માર્ક કરી લેવાના છે. આપણે માર્ક કરી લઈએ. આ પ્રીવિયસ ડે હાઈ છે અને આ પ્રીવિયસ ડે લો છે. મતલબ કે 2 દિવસ પહેલાનો લો છે, પણ આ લો ઇમ્પોર્ટન્ટ લો છે એટલે મેં માર્કઆઉટ કર્યો છે. અને આપણો આજનો જે પ્રીવિયસ ડે લો જોવા જાય તો ફિબોનાચીના લેવલની આજુબાજુ જ છે અહીંયા, એટલે હું માર્ક કરતો નથી. તો 1 મિનિટ આ લાઈનને આપણે કેન્સલ કરી દઈશું. તો આ માર્ક કરતા નથી કેમ કે અહીંયા ફિબોનાચીનો લેવલ આવી ગયો, તો સમજી લેવાનું કે આ પણ લેવલ આવી ગયો છે. તો સૌથી પહેલા તો માર્કેટને જો નીચે આવવું હશે, જો માર્કેટમાં એક ડાઉન સાઇડ આવવાની હશે, ડાઉનફોલ આવવાનો હશે, તો સૌથી પહેલા માર્કેટ આનું ક્લોઝિંગ પોઈન્ટ તોડશે. જે આ છે, આ જે ક્લોઝિંગ પોઈન્ટ ખરું આખું, જે આ કોન્સોલિડેશન ઝોન કહેવામાં આવે છે, કોન્સોલિડેશન ઝોન છે, એને જે બ્રેકઆઉટ આવશે માર્કેટમાં, ત્યાર પછી જ માર્કેટ નીચે આવશે. તો માર્કેટ આ રીતે આવી શકે છે. સૌથી પહેલા તો માર્કેટને અહીંયાથી ગેપ ડાઉન ખુલી જાય તો પછી સારું જ છે કે અહીંયાથી સપોર્ટ લઈને સીધું માર્કેટ અપ સાઇડ મુવમેન્ટ આપી દેશે. પણ જો ગેપ અપ ખુલશે તો માર્કેટ ઉપર નીકળી જવાની શક્યતા છે. અને માર્કેટ જો સ્થિર ખુલ્યું, મતલબ કે જે પોઈન્ટ ઉપર છે તે પોઈન્ટ ઉપર જ ખુલશે, માર્કેટ અહીંયાથી નીચે આવશે સૌથી પહેલા. અને જો બાયર હેવી નહીં હોય, સેલર હેવી હશે, તો માર્કેટ અહીંથી ઉપર જવાની કોશિશ કરશે અને લોકોને સ્ટોપ લોસ હિટ કરશે અને ફરી પાછું અહીંયા નીચે આવશે અને એ ગાડીથી માર્કેટ રીટેસ્ટ કરશે અને ત્યાર પછી જ નીચે જશે. અને જે નીચે આવી શકે છે એની શક્યતા આ લેવલ તોડી શકે એવી છે, પણ સૌથી પહેલા તો આ લેવલ સુધી આવશે, તો પછી અહીંયાથી ફરી પાછું થોડું ઉપર જશે 0.